હા આ એ નવું ટ્રેક્ટર રહ્યું ને એમાં વાડીએ જવા દે, જૂની વાડીએ જવા દે ને. હા, અને જૂનું ટ્રેક્ટર રહ્યું નવી વાડીએ જવા દે. હા એમ જ હોય. હાલ કામ પૂરું થઈ જાય ને પછી મને ફોન કરજે. ભલે ભલે હાલ. હા પાણી ભરતી આવી તો કામ એટલા હે ખૂટતા નથી. હાલો હું કામ કરી આવ્યા? એ વાડી બાજુ આટો મારવા ગયો તો પછી આટો મારીને પછી ગામમાં ઘડીક ઓલા ભાઈબંધ દોસ્ત હતા તેના ભેગો બેઠો. હા પછી મેં કીધું લાય હવે ઘર બાજુ હાઈલો જાવ હરવે હરવે. પછી ભાઈબંધ ભેગો થયો, મને કે વિપુલભાઈ 300 રૂપિયા હોય તો આપો ને, કે મારે જરૂર છે. તો મેં કીધું હાલે ને, એને 300 દીધા. તમારા ભાઈબંધને તમે 300 રૂપિયા આપ્યા? હા 300 એને જરૂર હતી, દેવા પડે ને. 300 રૂપિયા તમે આપ્યા? એ મને પૈસા આવીના? હવે 300 રૂપિયામાં મારે તને શું પૂછવાનું હોય? તમે ના પાડી કે મને પૈસા આવીના, કોઈને 1 રૂપિયો નહીં આપવાનો. તો મેં ક્યાં જાજા આપ્યા હે? કાલ સવારે તમે બધું આર્યું દઈ દેશો તમારા ભાઈબંધને, ઘર પૈસા બધું. એમ કઈ હું થોડો ગાંડો થઈ જાઉં બધું દઈ દઉં? તમે આ 300 આપ્યા, તમે કાલ 1000 આપશો. તમને ના પાડી કે મને પૈસા આવીના, કોઈને રૂપિયો નહીં આપવાનો. તમારા ભાઈબંધ છો, તમારા બાપાને નહીં આપવાનો, તમારા ખાનદાનને નહીં આપવાનો. એવું નથી, જાજા દેવા પડે તો મારે તને પૂછવું પડે. કાઈ ના પૂછો તમે, આ 300 દઈ દીધા, એમ કાલે દઈ દો. 300 માં પૂછવું? હા પૂછવાનું, રૂપિયામાં પૂછવાનું. રૂપિયો કાઠ ના દિયો ને તો મને પૂછવાનું આવીને કે દઉં કે ના દઉં. એવું છે, કાંઈ વાંધો ને. બીજી ફેર ધ્યાન રાખીશ. કદાચ કોક 2 રૂપિયો માગે ને તો હું એમ કહીશ કે ભાઈ હું હે ને મારી બાયડીને પૂછી આવું. હા એમ જોઈએ હા પાડે ને તો તમને આપું. બસ હા હવે રાજી? હવે રાજી. હવે પૈસા આવીને મને ખબર પડી ને તો વારો હે તમારો. નો દઉં, બસ એક 5 નો દઉં મારા બાપાને. તમારા બાપાને નહીં, તમારા ખાનદાનને કોઈને નહીં મને પૈસા આવીના. કાંઈ વાંધો નો આપું. બસ સારું, ભલે હાલો ખાવાનું બને. બનશે. હા આજે 300 રૂપિયામાં જો રાઈડ કરવા માંડી. જાજા દીધા હોત તો લગભગ મને મોનોકોટો પાઈ દેત. લે આ તો સૂર્ય હે. કા રશ્મિ? લે તું તો ઓળખાય હોય નથી રહ્યો. એ હવે ન ઓળખાય. પણ હવે નો ઓળખાય તે કર્યું શું? તારી પાસે તો ખાવા ખીચડી નથી ના ગાડી બાડી ના. હા શું છે બધું? એ તને નો ખબર પડે, સમજો. કોકને આમ કર્યું હોય ને તો આમ કરવાનો વારો ન આવે. એટલે કઈ સમજાણું નહીં. એ તને નો સમજાય. એ તો ખરા. તે કોકને દાન કર્યું હોય ને તો સને તારે બમણું થાય. એટલે દાન કરવાથી જાજુ વધે, આપણે બમણું થાય. હા, દાખલા તરીકે તારી પાસે 2 લાખ રૂપિયા છે, હા તે ગરીબોમાં બાટી દીધા હા તો તારી પાસે હને સીધા 5 લાખ રૂપિયા થાય. 5 લાખ રૂપિયા? એટલે તે દાન કર્યું એટલે તું ગાડી વાળો થઈ ગયો. તો લા મારે કઈક કરવું તો પડશે. સમજો તો તું તો ઓળખાયો જ નથી હો. તો હું હવે તો દાન કરીશ. મને તો એવું લાગે તો હું આમ થોડીક ઊંચામાં આવી જાઉં ને પૈસા વાળી થઈ જાઉં. હા, પણ આપણી પાસે હોય ને તો દિલથી દાન કરી દેવાનું. દિલથી કરવાનું? હા, બધું જે કાંઈ હોય ને બધું દાન કરી દેવાનું. એટલે જેટલું હોય એટલું દાન કરવાનું ને? હા હોય, ઈ જ કહું છું, બીજું નથી કહેતો કાંઈ. તો વાંધો નહીં. હારું હાલ તો હું તો આજથી ને જ ચાલુ કરી નાખું. ઓલા નાના છોકરાઓની ને બાઈન જેને જરૂર હોય ને પૈસાની, જે જરૂર હોય દાન કરવું છે મારે તો. તું દાન કરીને એટલે સીધું તરત જ બીજે દી ત્રીજે દી હે ને તને સામું મળશે, જોજે. એનું વર્તન સામું મળે. હા તો જોજે ખાલી. હાલ હું જાઉં. હું તો નતર આમ તું ઓળખાયો જ નથી, મને તો ઈ થાય છે. હું તો આગેથી જોયું, મેં તો હા અમારા ગામમાં કોણ છોકરો આ તો જોઈતા સૂર્ય. તો પછી આમ જોજે 4 વ્હીલ ને કાંઈ ન ઘટે. મારી પાસે સાયકલ એ નહોતી. હા એ તો કહું ખાવા ખીચડી નથી તારે, નાચતો તું 4 વ્હીલ માં રખડે છે. હા તો કઈ બાજુ જાવ તારે? મને લેતો જાસ? હા તો લેતો જા ને ગામના સીમાડે. હા બેસી જા. આ બેંકમાંથી આટલા બધા પૈસા ઉપાડવાની શું જરૂર હતી? એ તમને ન ખબર પડે, ઈ મારો પ્રશ્ન છે. એવું છે? એ વિપુલભાઈ કઈ બાજુ જાવ છો લા? આમ ઘરે જતા હતા. કેમ છે નાથાભાઈ? સમજો તમને પછી તો હું મોજે દરિયા થઈ ગયો. સમજ્યા? બોલો બોલો. એમાં કાઈ નતું, બીજું હું કાલ માર વેવાન ઘીરે ગયો. સમજ્યા? લગન સમજો. હા તો થઈ ગયું પાકું? પાકું જ છે. હા પાકું તો છે, પણ પછી વેવા હામું કહી દીધું, તમારે નથી મૂંઝાવાનું કીધું. હા એ બરાબર. હા બગી આવશે અને મોટો હોલવો બસ આવશે અને કઈ ઘટવા જ નથી દેવું કીધું. એમને વેવાન ને મોટી કરીને આવ્યો. બરાબર. અને વેવાય કે તાત્કાલિક લગ્ન કરવાના. પેલા તો 2-3 મહિનાનો વધારે કર્યો હતો, બરોબર.
અને મગફળી જે પડી છે ને ભાવ છે નહીં, જો દઈ દે ને તો હું ખોટમાં જાય વિપુલ. એમાં એવું છે. હા તો તારું કહેવાનું શું થાય હે? કાંઈ નથી, આ તો તું ગામ નો છો ને મારે તને કેવાય સમજ્યા. એમાં શું છે ખબર છે? જમવા આવવાનું એમ? ના ના, કંકોત્રી તો તારા આવશે જ, તો તું ઉપાધિ કરીમાં. તમારે શું આખું ઘર ને આવવાનું, કંકોત્રી તારા આવશે જ. એમાં એવું હતું વિપુલ છે ને, એમાં કેતા થોડીક જીભ ઉપડતી નથી, પણ આ તો કેવું પડે, તું ઘર નો છો ને ગામ નો સમજ્યા. કહી દ્યો ને બાપા હવે હવે કેવું હા કહી દઉં. હું શું કઉ છું, મારે જરી 60,000 રૂપિયાનો ઘટાડો આવશે લગ્નમાં, મને એવું લાગે છે ને તારે થોડોક ટેકો મને કરવો પડશે સમજ્યા. પૈસા ના થાય ભાઈ, પૈસા નું ભેગું નહીં થાય. પૈસા આમ થાય, જો હમણાં અમારી પાસે છે નહીં બરાબર, એટલે પૈસા નું તમે માંડી વાળો ના થાય ભાઈ. શું તમે બોલો હો? કા હજી અત્યારે તો આપણે પૈસા ઉપાડીને આવ્યા બેંક માંથી ના રહ્યા. ના હું લેવા પાડો હો? પણ હવે ઈ પૈસા પણ તમે ચૂપ રહો. તમારે કેટલા જોઈએ? મારે પછી 60,000 ની જરૂર છે જાજી. હું ચાહો શું લેવા આલ્યો? હા વિપુલભાઈ, તમારી કરતા તો આ વહુ નો ₹1,00,000 રાખો. આ વહુ નો જીવ મોટો. હા ભલે રિયા, ધામધૂમથી કરો લગન તમ તાર. અને જો લગન માં 2 જણ આવજો અને દાદા ને લેતા આવજો. હા ભલે હો આવજો, ચિંતા ન કરતા હો ભાઈ. હા ભલે ભલે આવજો. હા આવજો. આટલા બધા પૈસા દેવાય? ચોપ હાલો. તમારે કાઈ બોલવા નહીં, ના પાડી હે ને મેં. હા એમ હાલો. કામ થઈ ગયું લે. એ કાકા રવિ કી બાજુ આમ જાતો તો ગામ બાજુ ભાઈ મોજમાં હો. મોજમાં તો ને હમણાં છોકરાને લગન છે. વાહ વાહ વાહ. તારો ભાઈબંધ નહીં? કંકોત્રી બંકોત્રી કાઈ નો આવ્યો કાકા? પોપટના લગન છે, આવજે. 12 છે મહિના દીની. મહિના દીની વાર છે, મને જેમ કે 1-2 દીની વાર છે. એમાં એવું હતું, થોડું ઘી જેવું હતું ને, હા તો પૈસા હારું ગયો. થઈ ગયા? થઈ ગયો બંદોબસ્ત? હા બંદોબસ્ત થઈ ગયો. પોપટના હારાનું ફેંકીને આવ્યો હતો સમજ્યા. હા મેં કીધું આમ કરું છે લગ્નમાં, આમ કરું છે તેમ કરી નાખું, પણ પૈસાનું વેત મધી થયો નહીં. ગયો વિપલા પાસે. હા વિપલાને કીધું થોડોક ટેકો દે ને ભાઈ. કીધો? અરે વિપલા તો જીવ તો તને ખબર છે, પણ સમજો એની વહુનો જીવ ભલામણા કેવું પડ્યો. 60,000 માં ગયા ને તો ₹1,00,000 કાઢીને દીધો. લાખ નો હોય. હા જીવની મોટી હો ભાઈ વિપલાની હો. મેં જોયું સમજો, ₹1,00,000 કાઢીને દીધો. જાઓ કે તમારા છોકરાના લગ્ન ધામધૂમથી કરો કે. મેં કીધું સમજો એમાં કાંઈ નો ઘટવા દઉં રવિડા, એમ કીધું મેં. એલા વિચાર કરવા જેવી વાત છે હો, કે વિપલાની બાયડી ₹1,00,000 કાઢ્યા. દીધા ને હે કાઢ્યા નહીં, દઈ દીધા. એટીએમ માં કાઢીને જ આવતા 2 જણા. હું તાકડે જ ભટકાણો સમજ્યા. વાહ વાહ વાહ. તાર નાનું નું કામ હોય ને તો તારે જી આવજે ને, તારું કામ થઈ જાય મને એવું લાગે છે. કાઈ વાંધો નહીં કાકા, આપણે તો એમ કહી છીએ ભગવાન માતાજીને કે એની જરૂર ન પડે, હા પણ જરૂર પડે ને કંઈક તો જી આવશું. અને બીજું ભાઈ આમાં શું છે, આ તો ઓલી વાત ગોળે કે પૈસા માંગવા પડ્યા રવિડા. આમાં શું હાલતા આપણે પૈસાની જરૂર પડે. શું એમાં કઈ આપણે ઊંચી ઊંચી ન કરાય. હા, આપણે ન ઊંચી કરાય. ઊંચી એમાં ન રહે કાકા. નો કરે એમ તો મારે 5 લાખ નો માલ પડ્યો, પણ ઈ થોડું કઈ આવે ત્યારે હાસું કહેવાય ને. એટલી બધી ઊંચી ઊંચી કરવામાં કાકા. અને હું કહું, છોકરાના લગ્ન ભરે રહ્યા પણ માપે મેળે રહેજો. સામે બાયું આવ્યું એની સામું જોતા બોતા નહીં. ના ના, એ પણ નજર છે ક્યારેક થઈ જાય, એવું ન હોય. છોકરાનું તૂટી જાય પછી તમે નજરો મારવા મળશો તો. ના એવું ન હોય રવિ. તું મારી પોલ પાડમાં તને તો ખબર છે બધી, પણ તું ખોલ રહેવા દો. આમ બાંધી મુઠ્ઠી રાખ ને, તું મારો ભત્રીજો ને. તમારા છોકરાની જ મને ખબર છે. એ કહી દઉં? ના નથી કેવું અત્યારે, છોકરાનું નામ ન લે. હું હવે તું જા ને, તારે કામ હોય તું કરતો હોય, હું જરીક ખાતો હો. હા વાંધો નહીં. હારું હાલો આવજો હો. એ હા. લગનમાં આવું કે ન આવું? અરે કંકોત્રી મોકલી ઉપાધિ કરીમાં. એ હા. મને લાગે હવે આપણો લાંબો સંસાર હાલશે નહીં હો. કા કેમ? તારામાં બુદ્ધિ છે કે નથી? કા બુદ્ધિ નથી? 50,000 માગે અને તું ₹1,00,000 દઈ દે. ઈ તમને કાઈ નો ખબર પડે. હું જે કરતી હોય ને ઈ બરાબર જ કરતી હોય હો. આ બરાબર કરે તું? તમારે મને સલાહ દેવાની જરૂર નથી. સલાહ તો દેવી પડે ને. મેં તેથી ₹300 દીધા તો તું કેવી રાયડું નાખતી હતી? એ નાખે. અત્યારે હું જે કરું ને બરાબર હી. તમને ખબર મેં શું લેવા કર્યું? શું લેવા? એમાં એવું છે કે આપણે 50 માંગે ને લાખ દઈ ને એનું બમણું ભગવાન દે આપણને. એટલે દાન કરવાનું. દાન કરવાનું? હા. તો મેં 300 નું દાન જ કર્યું તું. તમે દાન નતું કર્યું, તમે દીધા હતા. મેં દાન કર્યું. મને લેવાનું લાલચ નથી પાછી. ભગવાન એનું 4 ગણું મને આપશે. એટલે તે પૈસા દીધા લાખ થી પાછા નહીં લેવાના? નહીં લેવાના. એ તો આવશે તો દેશે. આપણે માંગવા નહીં જવાનું. તો દાન કર્યું થોડું કહેવાય.
તું એ તો રેવા ઉસીતા દેવા કહેવાય. તું રેવા દે. મેં ગામમાં ઘણી જગ્યાએ વાત સાંભળી કે તમારા ઘરના આમ જો પૈસા દઈ દે હે, ઘરે આવે તો દાણાની ગુણિયું દઈ દ્યો. આટલું બધું દાન ન કરાય. મારે તમારું ભાષણ ન સાંભળવું, હું દાન જ કરીશ, બરોબર? અને મારે તમારે કીધું નથી કરવાનું, તમારે મારા કીધું કરવાનું. હાલો આમ મરથાવ. કાંઈ વાંધો નહીં, કરો દાન, તમને મજા આવે એમ. મજા આવશે એમ જ કરીશ. મારે કાંઈ બોલવું જ નથી. એ બધું દઈ દેવાનું બધું. તમારે કઈ બોલવાનું જ નહીં. કાંઈ નહીં બોલું. બીજું બોલશો શું? તો થાય છે માથાકૂટ. ભલે કાંઈ વાંધો નહીં. બરોબર, જાઓ હવે હાલો, મારા કામનો પાર નથી. કેમ છો ભાભી? લે રવિભાઈ, તમે અનકોર કેમ ભૂલા પડ્યા? ભૂલા નથી પડ્યા, સાઈ કરીને આજ તો આવ્યા છે અહીં કાને. કાં વળી સાઈ કરીને આવ્યા? શું કરો? કેમ છે તમારી તબિયત? મારી તબિયત એકદમ હાઈ ક્લાસ. તમારી તબિયત કેમ છે? હા રહ્યા જો રખડી છે ખાઈ પીને. મારો ભાઈ શું કરે એ મને કયો. તમારા ભાઈ ઈ રહ્યા મોજે દરિયા, એમને શું વાંધો હોય? તમારા ઘોડે જ છે. ક્યાં ઘરે છે? ના, એ અત્યારે જ બહાર ગયા. છે ખારું કર્યું, ઈ બહાર તો વયો ગયો. નકર એ હોત તો વૈષ્ણવ પાછો ચાલુ રહેત. હા, એમની ટેવ છે હવે. તાય શું વાત હરકી ન કરવા દે આપને. જાઓ ને ઘરે. ના ના ભાભી, મારે તમારું કામ હતું એ તમને વાત કરું. હા તે વાંધો નહીં, કયો ને શું કામ હતું? જો ભાભી, આ ખેલે અમે સીઝન લીધી ને તુવેર ની ને એની, હા? 1 રૂપિયો વાંહે ન વહીતો. અરે અરે અરે. અને અમે હાલી હાલીને મારા પગ દુખી જાય છે. એટલે મારી એવી ઈચ્છા હતી કે એને તમે લાખક રૂપિયા દ્યો ને તો હું એક ગાડી લઈ લઉં. અરે એવી વાત છે એમ? હા, કેમ કે જો તમારો જીવ મને એટલી ખબર છે, તમારો જીવ બહુ સારો છે હો. હા, એમાં હું મૂંઝાવ હો તમ તાર. 1 લાખ ને 1.5 લાખ લઈ જાઓ, વાહ ભાભી વાહ. ગાડી લઈ આવો. એમ? તો વાહ ભાભી વાહ. હું તો એમ કહું છું કે દુનિયામાં બધાને તમારા જેવી ભાભી દે હો. હા એમ. ઉભા રહો, રિયો લેતી આવો. હા, લેતા આવો લેતા આવો. પણ જો ગાડીમાં બેન પેલા જ તમને સકર મારવા લઈ જઈશ હો. હે? હા ના ના, વાંધો નહીં, તમે તો તમારી ગાડીમાં પહેલા જ ઉભેવીશ. અને પેંડા ખવડાવજો. ચોક્કસ. હા એમ. લ્યો રવિભાઈ. ગઈના ભાભી તમે? અરે ગણેલા જો, એમાં ચિંતા શું કરો છો તમે? તમારી પર વિશ્વાસ છે, મારે ગણવાય નથી. ના ના, હાથ મારી લો તમ તાર. ના બાપા ના, તમારી વાત થાય ભાભી. તમે ગણેલા એમાં મારે નો હાથ મારવાનો આવે. પૈસાની રકમ છે ને એટલે એમના હા. ન લઈ જવાય. સાચવીને લઈ જાજો, ધ્યાન રાખીને. અને એ ભાભી કાંઈ ઉપાધિ નો કરતા હો, તમારા પૈસા આવી જાય. તમને એને વરાદીમાં આવતી સીઝન લઈને પૈસા દઈ દઈશ. અરે જરાય ઉપાધિ ન કરો, વેટ થાય ને ત્યારે આપજો, નકર ન આપતા બસ. વાહ ભાભી વાહ. હું આખા ગામમાં તમારી બહુ વાતો સાંભળું છું હો, કે આખા ગામમાં કોઈ દાન કરતું હોય તો એક લક્ષ્મી ભાભી સિવાય કોઈ દાન જ નથી હા, કરતો. તો ઓલી કહેવત છે ને કે દાન કરો તો કાલ ભગવાન જોઈશે, 4 ગણું આપણને ભગવાન આપશે. હું તો ભગવાનને પ્રાર્થના કરું છું કે તમને 10 ગણું આપે. આહા, તમારી બધાની દુઆ. સારું હાલો, વાંધો ને હોન્ડા લેવા જાવ છું હો. લઈ આવો. પેંડા આવીને પેલા તમને હા, ખવડાવીશ. મને ખવડાવજો, ભૂલતા નહીં. એ હા ભાભી. બિચારા હારું રવિભાઈ હોન્ડા તો લઈ લે, હાલીને જાય ખેતરે. હાલ હું આટો મારતી આવું ખેતરે. દુકાન ખુલ્લી હોય તો હારું. આ લે. આહા, કા પાયલ ભાભી? આ જો ને, આ ઘોડિયું હમું કરાવવા જાઉં છું. ઓહો, તમારા આવડા છોકરા છે? મારા રોયા? હા? મારા આવડા છોકરા હોય? તો કેનું ખોડ્યું છે? અરે આમાં દેરના લગન ન થયા 2 વર્ષ પહેલા? હા હાથી એના છોકરાનું ઘોડિયું છે. ઠેક કરાયું હમું? હમું ભાઈ કરાવવા જાઉં છું દુકાને. મેં કીધું ખુલ્લી હોય તો તું એમ નથી આવસ? હા ખુલ્લી હતી? હા. એલા પણ હવે ખાવામાં ધ્યાન રાખતા હોય તો. જાંબુ 3-4 ગળસાઈ ગયા હતા એટલે ઉધરા થઈ ગઈ. જાંબુ પારકા હતા. આ તારી દોણી ક્યાં પારકી હતી? એ વાતે મુદ્દાની છે હો. અને બીજું બધું તો ઠીક. આ તું આટલો બધો ફોર્મમાં કેમ છો ઈ મને કે. અરે મોજમાં તો હોય જ ને પાયલ ભાભી. આય જાઉં છું ભટભટિયું લેવા. હવે હું ભટભટિયું લેવા જાય એમાં તો ફાયરે થયો હસોડોય. એટલે ભટભટિયું એટલે જૂનામાંથી ને નવામાંથી. એવું છે? 1,30,000 નું. ઓહે બાપા. હે? તોય તે મેં કીધું મેળામાં જાતો હઈસો લેવા. નવો આપણે મેળા બેળાની વસ્તુ ન ગમે. એમ નહીં, એ બધું તો ઠીક. જો પૈસા યાર અમારી પાસે જ છો. એલા હવે તારા બાપાને ખીચડી ખાવા નહોતી 2 વર્ષ પહેલા, અને આટલા બધા ડટા ક્યાંથી લઈ આવ્યો તું? એ પાયલ ભાભી ગામમાંથી લઈ આવ્યો, ગામમાંથી. હા, તમારું તો બધાનું કામ જ આ છે. આલિયાન ટોપી માલિયામાં છે ને માલિયાન ટોપી આલિયામાં છે. આલિયા ટોપિયાની માલિયા ઉપર નથી હો કાંઈ. તો આ પૈસા લેવો લક્ષ્મી ભાભી પાસેથી. લક્ષ્મી ભાભી વિપલાની વહુ તે ગુસ્સી ના લઈ આવ્યો. 1.5 લાખ રૂપિયા દીધા
ઈ કે વાપરો આલ્યો રવિભાઈ, તમે તમારા હોન્ડા બોન્ડા લઈ લ્યો, મોજ કરો. એટલે વ્યાજે લઈ આવ્યો કે ઉસીના? ઈ કે તમને મજા આવે દેજો, ના કરું એમ સમજી દાન કરી દીધું. હે તોય બહુ મોટા મોટા દાન કરે છે. આ લે ઘોડિયાને કા પડતું મૂક. ઈ પછી થાહે. ઈ પૈસાનું દાન કરે છે? તોય ઈ દાનનો લાભ લઈ લેવાય ને તમારે હોતે. એમ નહીં, હું તને શું કહું છું, હા આપણને દીધા પછી પાછા માગી લે તો? નો માંગે. ઈ કે મારું નામ બદલાઈ નાખું એમ કીધું એને. એમ કીધું? તોય એલા આ તો મારે ને પોગવા જવું છો. દાનનો લાભ લેવાય જ ને. આપણે ગુજરાતની વસ્તી દાનનો લાભ લે જ. અને જે માગી દે? અરે તઈ તે તો પૈસા જ માંગ્યા છે ને આમ તો. હા હા, એ તો આપણે જે જોતું હોય માગી કા. હા, એ તો આપણે જે જોતું હોય એ આપણે માંગવાની ફરજ છે. અને પાછું તે સોખવટ કરી છે કે દીધેલા દાન પાછા નહીં લે માગવાના? અરે દેહ એમાં લોઢામાં લીટી. હા, એલા ઈ વરી આ એક નવીન હો. તઈ બહુ સારી બાઈ છે, એનો જીવ બહુ સારો. પાયલ ભાભી હે? તઈ જીવની તમે વાત જ ન કરો. નહીતર પેલા તો આજથી 5 વર્ષ પેલા તો તેલમાં માખી પડી હોય ને તોય સુહી લે એવી હતી. હવે પણ રૂપિયા રમે છે દાન કરી કરે. હે તઈ લાભ લ્યો. રવિડા, મારે હોન્ડા લેવા જાવું છે. તું હોંડા લઈ આય અને આ ઘોડિયું ભલે આઈ નહીં પડ્યું, હું ન્યા જાઉં. હા બસ આય. લાભ લ્યો. હા બસ આય. જાઉં છું તો ખરા, ઘરે હોય તો સારું. લે આવો આવો પાયલ ભાભી, હા આવ્યા જો. કેમ છે? અરે મોજે મોજ તો કયો. આજ તો તમે આ બાજુ ભૂલા પડી ગયા. એ હું જાતી હતી મારા મોટા હાહરાન ઘીરે. હા તી ભાઈ વરી એક યાદ આવી ગયું ભાઈ, આયા મારે ખાસ જોકે ઓમ તો આવું તું જ હા હા અને તા તમાર ઘર આડું આવ્યું. એવું છે? હા 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 બોલો ને, કઈ કામ હતું? તી ક્યાં ગયા શેઠાણી? શેઠાણી એ વાં અંદર છે. એ પાયલ ભાભી આવ્યા છે, આવતો જરાક. કામકાજ હોય ને. ઓજલમાં લાગે છે. એ આવો પાયલ ભાભી, જય શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ. તમને કેમ હે, મજામાં ને? અરે મને તો બહુ સારું છે, પણ આ ગામ ગયા તા કે ગામ જઈને આવ્યા છો? અરે ના રે ના, કઈ ગામે ન જઈને ગામ જવાનું નથી. હું તો રોજ આમ જ જોઈ તૈયાર થયેલી. લે હા, પણ જો તમારે ભગવાને તમારે હમું જોયું બરોબર, તો પછી આપણે શું કરવાનું? હારા લુગડા નો પહેરી? ભગવાને જોયું હે તો પહેરી ઓઢી. તો પછી અટાણ સુધી નહોતું તો આપણે રવિવારી નહીં પહેરતા? નો પહેરતા? હા પહેરી લેતા. તો પછી આ જોજી માર ભાઈ સૈણામાં છે નથી. હું તો આપણે દેશી ભાષામાં જો હા. ઈ કોઈ દી એમની સ્ટાઇલ નહીં બદલે. ભગવાને અમને ઘણું દીધું છે, પણ આપણે આપણી રીતે અને આ એની રીતે. બસ આમ જ હોવું જોઈએ. હા કઈ મને રવિડા ભેગો થયો. હા ઠીક કે મેં કીધું આટલો બધો કા કીધું ફટકે સેડો આટલો બધો હરખમાં. હા. જો ભાભી કે આ પૈસા લઈ આવ્યો, પૈસા અને કે મારે તો કે મોટરસાઇકલ લેવું છે. હે? હા મેં કીધું બાપા તમે જ કીધું માગો છો આલિયાન ટોપી માલિયા માથે ને કીધું લઈ આવ્યો ઈસો. અરે ના કે અરે કે વિપુલભાઈ ના ઘરના લક્ષ્મી ભાભી નહીં કે ત્યાંથી લઈ આવ્યો. મેં કીધું ઠેક મીટરે લઈ આવ્યો ઈસો. ના રે ના ઈ કે એમ નમ દીધા પૈસા અને સેલે એમે કીધું કે મારે જોતા જ નથી, દાન કરી દીધું એમ કીધું. ઈ આજે જ આવ્યા હતા, 1.5 લાખ રૂપિયા આપ્યો. ઈ કે ભાભી કે વરસ પછી આપીશ પાછા. અરે મેં કીધું થાય તો આપજો, નકર મેં દાન કર્યા માન ન જોતો. અરે જો બાકી તારો જીવ એટલે જીવ હો. આ જમાનામાં કોઈ 1.5 લાખ રૂપિયા એમ નમ દે અને નાના સંબંધ હોય તો દે તો ખરા, પણ એમ કે પાછા દઈ દાજો. અને આ તો એમ કીધું કે જોતા જ નથી, દાન કરી દીધા. અમારા દઈ દ્યો. તે હું શું કહું છું બોલન પાયલ ભાભી, તું બધું જી કોઈ માંગે એને કઈ નાજ નહીં પાડવાની? કોઈને કઈ નાજ નથી પાડવાની, જે જોતું દાનમાં મારે દેવાનું જ છે. રૂપિયા છે, હોનું છે, બધું આવી ગયું. રૂપું છે, બધું. આ ઘરની મિલકત છે, બધું ભગવાન જોઈશે કાલ. અમને 4 ગણું ભગવાન આપે છે. એટલે મારે દાન જ કરું બધું. એમ નહીં તો હું શું કહું છું, જો તમારે દાન કરવું જ છે ને તો હું ભાઈ એટલે જ આવી છું. હા બરોબર ને, પણ જો બોયલા પછી ફરા હે નહીં. અરે બોયલા ફરે પછી આ લક્ષ્મી નહીં. હા તો વાંધો નહીં. હવે જો પછી ઓલી કહેવત છે કે દીધેલા દાન પાછા મળે નહીં. નો મળે ને, અને લેવાય નહીં. આ નો લેવાય ને, તો ભાઈ મારે એક વસ્તુ જોઈશે. અરે પાયલ ભાભી, બે ધડકથી માંગો, તમારે શું જોઈએ બધું દાનમાં દઉં. જો લક્ષ્મી, એમ તો મારે માતાજીની દયા છે, હોના છે, રૂપા છે, જમીન મિલકત જાયદાદ બધુંય છે, પણ એક વસ્તુની ખોટ છે. શું એક વસ્તુની ખોટ છે? માંગો તમ તાર. મારે ઘરવાળો નથી, મને તારો ઘરવાળો દાનમાં દઈ દે. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું સુરત ચારોલિયા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ.
જય માતાજી મિત્રો, હું છું લક્ષ્મી ઠાકોર. જય માતાજી મિત્રો, હું છું શૈલેષ રાઠોડ. અને મિત્રો તમને જો અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.